હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશો. આજે આપણે વિષય વિજ્ઞાન તેની અંદર બાળકો આપણે પ્રકરણ નંબર 1 કે જેનું નામ છે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો આ પ્રકરણની આજે આપણે શરૂઆત કરવાની છે. તો આ પ્રકરણની અંદર સૌપ્રથમ આપણે બાળકો પ્રસ્તાવના જોશું. એ પ્રસ્તાવનાની અંદર આપણે વિવિધ આપણી આજુબાજુમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓના ઉદાહરણો જોશું. ત્યારબાદ આપણે આ જ પ્રકરણની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ કેવી રીતે થાય છે તેના અમુક પ્રવૃત્તિઓ દ્વારા ઉદાહરણો આપેલા છે. ત્યારબાદ રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન થતા ફેરફારો, કે જો કોઈ રાસાયણિક પ્રક્રિયા થાય છે તો એ દરમિયાન કયા કયા ફેરફારો જોવા મળે છે, જેની આપણે ચર્ચા અહીં કરવાની છે. ત્યારબાદ આપણે સમતોલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય, અસમતોલિત રાસાયણિક સમીકરણ કોને કહેવાય તેના વિશે ચર્ચા કરશું. જો એ રાસાયણિક સમીકરણ અસમતોલિત છે તો એને સમતોલિત કરવા માટે આપણે વિવિધ સોપાનો પણ સમજશું. તો આ રીતના આપણે પ્રસ્તાવના બાદ રાસાયણિક સમીકરણ વિશેની માહિતી મેળવશું. જેની અંદર આપણે ચર્ચા કરી એ બધા ટોપિક આપણે ભણવાના છે. ત્યારબાદ આપણે બાળકો રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારો તેના વિશે ચર્ચા કરશું. રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારો. તો આ જે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારો છે તેની અંદર આપણે વિવિધ પ્રક્રિયાઓ ભણવાની છે. જેમ કે સંયોગીકરણ, ત્યારબાદ વિઘટન, ત્યારબાદ વિસ્થાપન, ત્યારબાદ દ્વિવિસ્થાપન, ત્યારબાદ ઓક્સિડેશન, ત્યારબાદ રિડક્શન અને છેલ્લે આપણે રેડોક્સ. તો આ રીતના આપણે વિવિધ પ્રક્રિયાઓ છે તેનો અભ્યાસ અહીં રાસાયણિક પ્રક્રિયાઓના જે પ્રકારો છે તેની અંદર કરવાનો છે. જેમ કે આપણે જે નામ બોલ્યા છે તે અહીં લખીએ. જેમ કે સંયોગીકરણ પ્રક્રિયા, ત્યારબાદ વિઘટન પ્રક્રિયા, ત્યારબાદ વિસ્થાપન પ્રક્રિયા, ત્યારબાદ દ્વિવિસ્થાપન પ્રક્રિયા, ઓક્સિડેશન પ્રક્રિયા, રિડક્શન પ્રક્રિયા અને આ બંનેનું બાળકો સંયોજન છે રેડોક્સ પ્રક્રિયા. તો આ રીતના આપણે વિવિધ પ્રક્રિયાઓનો અભ્યાસ આ પ્રકરણની અંદર કરવાનો છે. ત્યારબાદ આપણે બાળકો આપણા રોજિંદા જીવનમાં જે કોઈ અસરો જોઈએ છે એ અસરોમાંની મુખ્ય 2 અસરો છે બાળકો, એનો આપણે અભ્યાસ કરવાનો છે. જે છે ક્ષારણ અને બીજું છે ખોરાપણું. તો આ રીતના આપણે આ પ્રકરણની અંદર આટલી વસ્તુઓનો અભ્યાસ કરવાનો છે. જેમાં આપણે સૌપ્રથમ શરૂઆત કરશું પ્રસ્તાવનાથી. તો આપણે પ્રસ્તાવનાની જો બાળકો શરૂઆત કરીએ
તો આમાં આપણે બાળકો આપણી આજુબાજુમાં જોવા મળતા વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓના ઉદાહરણો વિશે વાત કરવાની છે. જેમ કે લોખંડનું કટાવું. તો લોખંડ જે છે બાળકો એ કટાય છે ભેજની હાજરીમાં, એટલે કે તેને હવા મળે છે, પાણી મળે છે. તો આ બધાની હાજરીમાં લોખંડ છે કટાય છે. તો લોખંડ જ્યારે કટાશે ત્યારે એનો રંગ બદલાશે. તો આ એક રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ છે. ત્યારબાદ દ્રાક્ષનું આથવણ થવું. તો દ્રાક્ષનું આથવણ થવું એ પણ એક રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ છે, જે આપણને રોજિંદા જીવન વ્યવહારમાં જોવા મળે છે. ત્યારબાદ સામાન્ય ઓરડાના તાપમાને આપણે દૂધ રાખેલું હોય છે અને ઉનાળાનો સમય હોય તો એ દૂધ છે એ બગડી જાય છે. તો દૂધનું બગડવું એ પણ બાળકો એક રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ છે. ત્યારબાદ દૂધનું દહીંમાં રૂપાંતરણ. તો દૂધનું જે દહીંમાં રૂપાંતરણ થાય છે તે પણ રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ છે. ત્યારબાદ શ્વસનની ક્રિયા, જે પણ રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ છે. તો આવા વિવિધ રાસાયણિક પ્રક્રિયાના ઉદાહરણો છે જે આપણને રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓના ઉદાહરણો. તો આપણને રોજિંદા જીવનમાં જે હમણાં ચર્ચા કરી એ બધા ઉદાહરણો અહીંયા આવશે. જેમ કે ઉનાળામાં સામાન્ય ઓરડાના તાપમાને દૂધનું બગડવું અથવા દૂધનું દહીંમાં રૂપાંતરણ. ત્યારબાદ લોખંડનું કટાવું. ત્યારબાદ દ્રાક્ષનું આથવણ થવું. તો દ્રાક્ષનું જે આથવણ છે એ પણ રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ છે. ત્યારબાદ ખોરાકનું પાચન થવું. તો એ પણ રાસાયણિક પ્રક્રિયાનું ઉદાહરણ છે. અને છેલ્લું બાળકો આપણે એક ઉદાહરણ લખશું, શ્વસનની ક્રિયા, જેનો આપણે આગળ આ જ પ્રકરણમાં અભ્યાસ કરશું કે આ જે શ્વસનની ક્રિયા છે તે ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. તો ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે શું એ આપણે આગળ અભ્યાસ કરશું. તો આ રીતના રોજિંદા જીવનમાં આપણી આજુબાજુમાં જે રાસાયણિક પ્રક્રિયાઓ છે એના ઉદાહરણો એ મેં અહીં લખેલા છે કે જે આપણા માટે ખૂબ અગત્યના છે. 2 માર્કની અંદર આ પ્રશ્ન પૂછાઈ શકે કે રોજિંદા જીવનમાં આપણને જે ઉદાહરણો જોવા મળે છે આપણી આસપાસ, તો એની ચર્ચા જો આપણને કરવાની કહે તો આપણા વિવિધ ઉદાહરણો જે છે તે લખવા પડે. ચલો, ત્યારબાદ હવે આપણે વિવિધ પ્રવૃત્તિ, એ પ્રવૃત્તિ દ્વારા આપણે જોશું કે આ જે રાસાયણિક પ્રક્રિયા છે એ કેવી રીતે થાય છે. તો એના માટે ખાસ સૌપ્રથમ આપણે બાળકો એક મેગ્નેશિયમ ધાતુની પટ્ટી લેશું. મેગ્નેશિયમ ધાતુની પટ્ટી. મેગ્નેશિયમ ધાતુ છે
આ મેગ્નેશિયમ ધાતુની સંજ્ઞા કેપિટલ M સ્મોલ g છે. કેપિટલ M સ્મોલ g, જેના વિશે આપણે ધોરણ 9માં અભ્યાસ કરી ગયા છીએ. આ મેગ્નેશિયમ ધાતુ છે એનો પરમાણ્વીય ક્રમાંક 12 છે. સોડિયમ પછી આવતું તત્વ છે મેગ્નેશિયમ. તો આ જે મેગ્નેશિયમ ધાતુની પટ્ટી છે, આ મેગ્નેશિયમ ધાતુની પટ્ટીને મેગ્નેશિયમ ધાતુની પટ્ટીને પહેલા આપણે કાચ પેપર વડે સાફ કરી. મેગ્નેશિયમ ધાતુની પટ્ટીને કાચ પેપર વડે સાફ કરો. એટલે આ રીતના બાળકો આપણે મેગ્નેશિયમ ધાતુની જે પટ્ટી છે તેને કાચ પેપર વડે સાફ કરશું. એટલે તેની ઉપર જો કોઈ અશુદ્ધિ રહેલી છે તો એ અશુદ્ધિઓ બધી ત્યાંથી દૂર થઈ જશે. તો ત્યારબાદ હવે આપણી પાસે જે મેગ્નેશિયમ ધાતુની પટ્ટી વધે છે, એ મેગ્નેશિયમ ધાતુની પટ્ટી એ ચળકાટ ધરાવતી અને શ્વેત રંગની, ચળકાટ ધરાવતી અને શ્વેત રંગની હશે. ખાસ આપણે યાદ રાખવાનું છે. ત્યારબાદ આ મેગ્નેશિયમ ધાતુની જે પટ્ટી છે એને આપણે બાળકો સ્પિરિટ લેમ્પ વડે અથવા તો બર્નર વડે આપણે એને ગરમ કરી. એટલે આપણે હવે આ જે કાચ પેપર વડે સાફ કરેલી મેગ્નેશિયમ ધાતુની પટ્ટી છે, એ મેગ્નેશિયમ ધાતુની પટ્ટીને મેગ્નેશિયમ ધાતુની પટ્ટીને સ્પિરિટ લેમ્પ વડે ગરમ કરો. તો જ્યારે આપણે બાળકો આ મેગ્નેશિયમ ધાતુની પટ્ટીને સ્પિરિટ લેમ્પની મદદથી ગરમ કરશું ત્યારે શું થશે? તો કે ત્યારે આ મેગ્નેશિયમ ધાતુની જે પટ્ટી છે એ જગારા મારતી સફેદ રંગની જ્યોત સાથે સળગશે. અને સળગશે એટલે એ જે મેગ્નેશિયમ ધાતુની પટ્ટી છે એનો ભૂકો બનશે. અને જે ભૂકો છે એ આપણે કોઈ એક વોચ ગ્લાસની અંદર આ રીતના કોઈ એક રકાબીની અંદર એકઠો કરેલો છે. તો અહીં આપણને મળશે આ રીતના પ્રક્રિયા બાદ આવો ભૂકો. તો આ જે ભૂકો છે એ શું છે? તો ખાસ યાદ રાખજો કે જ્યારે બાળકો આપણે સ્પિરિટ લેમ્પ વડે મેગ્નેશિયમ ધાતુની પટ્ટીને ગરમ કરશું એટલે મેગ્નેશિયમ ધાતુની પટ્ટી હવામાં રહેલા ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા કરી મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવે છે. તેમજ આ પટ્ટી જગારા મારતી સફેદ રંગની જ્યોત સાથે સળગે છે. તો ખાસ આપણે સમજવાનું છે અહીં કે શું બનશે? તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો આપણે જોઈ શકીએ છીએ કે અહીં રાસાયણિક પ્રક્રિયા છે થાય છે. આ રાસાયણિક પ્રક્રિયા જે છે એ તમે જોઈ શકો છો, મેં એક લખાણ સાથે લખ્યું છે. પરંતુ જો એને મારે રાસાયણિક ફોર્મમાં લખવું હોય તો Mg કે જે મેગ્નેશિયમ ધાતુની સંજ્ઞા છે એ હવામાંના ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા કરશે
તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આપણે ઉષ્મા આપેલી છે એટલે કે ગરમ કરેલું છે, જેના કારણે આપણને નિપજ મળશે MgO. તો અહીં જે Mg છે એ છે મેગ્નેશિયમ ધાતુ, ત્યારબાદ છે ઓક્સિજન વાયુ, અને બંનેનું જોડાણ થયું જેના કારણે આપણને નિપજ મળી મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો આ જે રાસાયણિક સમીકરણ છે આને આપણે કહેશું બાળકો રાસાયણિક સમીકરણ. રાસાયણિક સમીકરણ. આ જે રાસાયણિક સમીકરણ છે આ રાસાયણિક સમીકરણ સમતોલિત છે કે નહીં એની ચર્ચા આપણે પછી કરશું. અત્યારે આપણે એક પ્રવૃત્તિની માધ્યમથી બાળકોએ જોયું કે મેગ્નેશિયમ ધાતુની જે પટ્ટી છે એને આપણે પહેલાં કાચ પેપર વડે સાફ કરી, ત્યારબાદ એને સ્પિરિટ લેમ્પ વડે આપણે ગરમ કરી, અને ત્યારબાદ શું પ્રક્રિયા જોવા મળી, બે વસ્તુ જોડાણી જેના કારણે આપણને શું નિપજ મળી એના વિશે આપણે વાત કરી. ત્યારબાદ આવી જ બાળકો આપણી પાસે હજી પ્રવૃત્તિ 2 છે, એમાંથી આપણે એક પ્રવૃત્તિ છે એનો અભ્યાસ અત્યારે કરવો છે. તો હવે આપણી પાસે બાળકો જે નેક્સ્ટ પ્રવૃત્તિ આવે છે 1.3. 1.2 જે પ્રવૃત્તિ છે એનો અભ્યાસ આપણે જ્યારે બાળકો દ્વિવિસ્થાપન પ્રક્રિયા ભણશું ત્યારે આપણે એનો અભ્યાસ કરશું. હવે આપણે વાત કરીએ કે જે પ્રવૃત્તિ 1.3 છે તો એની અંદર આપણે કોનિકલ ફ્લાસ્ક લીધેલ છે. આ કોનિકલ ફ્લાસ્કની અંદર આપણે ઝિંક ધાતુના આ રીતના ટુકડાઓ લીધેલા છે. આવા દાણાદાર ઝિંક ધાતુ આપણે લીધેલી છે, અને આની અંદર આપણે મંદ HCl અથવા મંદ H2SO4 કે જે બંને એસિડ છે, આ રીતના આપણે આની અંદર મંદ HCl અથવા મંદ H2SO4 એ ઉમેરેલ છે. અહીં આપણે એક બુચની રચના રાખેલ છે અને અહીંથી એક નળી જે આ રીતના આપણે પસાર કરેલ છે. તો અહીંયા આપણે હવે નામ નિર્દેશન કરીએ. તો અહીં જે તળિયે છે દાણાદાર ઝિંક. આ જે પ્રવાહી છે એ છે એસિડ મંદ HCl અથવા તો મંદ H2SO4. આ જે છે એ છે કોનિકલ ફ્લાસ્ક. આ આપણે નળી રાખેલ છે. અહીંથી કોઈ એક વાયુ ઉત્પન્ન થશે જેની આપણે હમણાં ચર્ચા કરશું. તો ખાસ અહીં જે બાળકો આપણે બે એસિડ લીધેલા છે એમાં એક છે HCl જેનું નામ છે હાઇડ્રોક્લોરિક એસિડ. હાઇડ્રોક્લોરિક એસિડ. ત્યારબાદ H2SO4 જે છે સલ્ફ્યુરિક એસિડ. આ જ સલ્ફ્યુરિક એસિડને બાળકો રસાયણોનો રાજા પણ કહેવામાં આવે છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે આપણે ઝિંક ધાતુ લીધી. તો જે ઝિંક ધાતુ છે એ ઝિંક ધાતુની સંજ્ઞા Zn, કેપિટલ Z સ્મોલ n છે. તો આ રીતના બાળકો આ જે દાણાદાર ઝિંક છે એની અંદર આપણે સૌ પ્રથમ એવું અત્યારે માનીએ છીએ કે મંદ HCl ઉમેરેલો છે.
તો પહેલાં આપણે મંદ HCl સાથે ઝિંક ધાતુ શું પ્રક્રિયા કરે છે એ જોઈ લઈએ. ત્યારબાદ H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ શું પ્રક્રિયા કરે છે જોશું. તો અહીં આ જે દાણાદાર ઝિંક છે કે જેની સંજ્ઞા છે Zn, આ ઝિંક ધાતુ સાથે જ્યારે હાઇડ્રોક્લોરિક એસિડ પ્રક્રિયા કરશે ત્યારે ખાસ સમજો કે ઝિંક ધાતુ જેની સંયોજકતા છે +2, HCl, HClમાં H છે +1, Cl છે -1. તો આ ઝિંક જે છે કે જે ધન સંયોજકતા ધરાવે છે, જે ધન વીજભાર છે, એ ત્યાંથી HCl માના ઋણ વીજભાર સાથે જોડાશે. તો Zn છે એ આ HCl માના Cl સાથે જેની સંયોજકતા છે -1. તો આ રીતના Zn એને -1 સંયોજકતા લાગુ પડશે, Cl તો Cl ને -2 લાગુ પડશે. આ રીતના Zn અને Cl બંને જોડાય અને બનાવશે ZnCl2. ZnCl2 પ્લસ અહીં H2 એટલે કે હાઇડ્રોજન વાયુ મુક્ત થશે, જે આપણને ક્યાં જોવા મળશે? અહીં બહાર. તો અહીંયા આવશે હાઇડ્રોજન વાયુ. તો અહીં લીધેલ છે આપણે ઝિંક ધાતુ, આ છે આપણે ઉપર જ નામ લખેલું છે હાઇડ્રોક્લોરિક એસિડ. અહીં આપણે રાખેલું છે ZnCl2 જેનું નામ થશે ઝિંક ક્લોરાઇડ, અને H2 એટલે થશે હાઇડ્રોજન વાયુ. તો આ રીતના એક રાસાયણિક પ્રક્રિયા છે બાળકો આપણને જોવા મળશે. પણ અહીં આપણે થોડી જો ચર્ચા કરીએ તો અહીં જમણી બાજુ રાસાયણિક પ્રક્રિયામાં જમણી બાજુ ક્લોરીન 2 છે, હાઇડ્રોજન પણ 2 છે. તો આપણે તટસ્થીકરણ કરવા માટે આપણે આગળ 2 લખશું અહીં. ત્યારબાદ આપણે બીજી પ્રક્રિયાની વાત કરીએ તો હવે આપણે આ દાણાદાર ઝિંક સાથે મંદ HClની જોઈ ગયા. ત્યારબાદ હવે આપણે ઉમેરીએ છીએ મંદ H2SO4. તો જ્યારે આપણે મંદ H2SO4 ઉમેરીએ છીએ ત્યારે ઝિંક ધાતુ H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ આ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરશે. તો અહીં ખાસ સમજજો કે ઝિંક જેની સંયોજકતા આપણે ઉપર લખેલી છે +2, H તો H છે 2 છે, SO4 તો ખાસ SO4 છે બાળકો એ સલ્ફેટ સમૂહ છે, SO4 સલ્ફેટ સમૂહ છે, અને આ સલ્ફેટ સમૂહ એની સંયોજકતા છે -2. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે ઝિંક એ H2SO4ના માઇનસ સાથે જોડાશે. પણ અહીં બંને તત્વ જે છે, અહીંયા તત્વ છે, અહીં સંયોજન છે, બંનેની સંયોજકતા સમાન છે. એટલે અહીં બનશે ZnSO4 ZnSO4 પ્લસ H2 બચ્યો છે તો H2 છે અહીં આવી જશે. તો એ રીતના આપણે જોઈ શકીએ છીએ કે આ પણ રાસાયણિક પ્રક્રિયાની અંદર હાઇડ્રોજન વાયુ છે ઓલી નળીમાંથી મુક્ત થશે. તો અહીં આપણે ફરી લખી નાખશું. આ છે ઝિંક ધાતુ, આ છે સલ્ફ્યુરિક એસિડ, ત્યારબાદ અહીં આવે છે ઝિંક સલ્ફેટ, અને અહીં આવે છે હાઇડ્રોજન વાયુ કે જે ઝિંક અને એસિડ સાથે જ્યારે પ્રક્રિયા થશે ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે હાઇડ્રોજન વાયુ જે છે એ મુક્ત થાય છે. તો આ રીતના આપણે બીજી એક પ્રવૃત્તિ દ્વારા પણ
રાસાયણિક પ્રક્રિયાઓ કેવી રીતે થાય છે તેનો અભ્યાસ કર્યો. તો આ રીતના આપણે બાળકો જે રાસાયણિક પ્રક્રિયાઓ જોઈ, તો આ રાસાયણિક પ્રક્રિયા દ્વારા આપણને ખ્યાલ આવે છે કે અહીં જ્યારે કોઈ પણ બે કે બે કરતાં વધારે અથવા તો કોઈ એક તત્વ સંયોજન જોડાય છે ત્યારે અહીં કોઈ આપણને નવી વસ્તુ મળે છે જેને આપણે નિપજ કહીએ છીએ. તો જ્યારે પણ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે ત્યારે આ રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન ઘણા બધા ફેરફારો થતા જોવા મળે છે. તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કયા ફેરફારો થતા જોવા મળે એની આપણે હવે ચર્ચા કરવાની છે. તો હવે આપણે શરૂઆત કરશું રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતા ફેરફારો. તો આ જે રાસાયણિક પ્રક્રિયા છે એ દરમિયાન ઘણા બધા ફેરફારો છે થતા જોવા મળે છે. આપણા પ્રવૃત્તિની માધ્યમથી જે કોઈ રાસાયણિક પ્રક્રિયા જોઈ એટલે આપણને ખ્યાલ આવી ગયો છે. જેમ કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન રંગ પરિવર્તન જોવા મળે. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ઘણીવાર રંગ પરિવર્તન થતું જોવા મળે. એટલે કે રંગ જે છે તેમાં પરિવર્તન થાય. રંગ જે પહેલાં લીધેલા સંયોજનોનું હતું એ અલગ હતું, ત્યારબાદ જે મળે છે એનું પણ અલગ મળે છે. તો આ રીતના રંગ પરિવર્તન જોવા મળે. ત્યારબાદ ભૌતિક અવસ્થામાં પણ ફેરફાર જોવા મળે. રાસાયણિક પ્રક્રિયા થઈ છે ત્યારે ભૌતિક અવસ્થાઓ એમાં પણ ચેન્જીસ જોવા મળે છે. જેમ કે પાણીને આપણે ગરમ કરશું તો પ્રવાહી અવસ્થા જે છે એ વાયુ અવસ્થામાં રૂપાંતરિત થશે. ત્યારબાદ વાયુનો ઉદ્ભવ, તો વિવિધ વાયુઓનો ઉદ્ભવ પણ આપણને જોવા મળે છે. જે આપણે હમણાં જ એક પ્રવૃત્તિ જોઈ એમાં આપણે જોયું કે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો હતો. તો આ રીતના કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થાય ત્યારે આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન વાયુનો પણ ઉદ્ભવ થતો જોવા મળે છે. ત્યારબાદ તાપમાનમાં ફેરફાર. તાપમાનમાં પણ આપણને ફેરફાર થતો જોવા મળે છે. તાપમાન છે એ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બદલાય છે. તો આ રીતના વગેરે ફેરફારો છે બાળકો આપણને જોવા મળે છે. જેમ કે રંગ પરિવર્તન થતું જોવા મળે. ત્યારબાદ ભૌતિક અવસ્થામાં પણ ફેરફાર થતો જોવા મળે. વાયુઓનો પણ ઉદ્ભવ થતો આપણને જોવા મળે. અને તાપમાનમાં ફેરફાર એટલે કે તાપમાન જે છે એમાં પણ આપણને ફેરફાર થતો જોવા મળે છે.